નમો દ્વૈ સૌર્યંતાણમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજ્યાયનમ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ વિભાવ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 13મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. નિયમસારની 13મી ગાથા, એનો અર્થ અને ટીકા એ આપણે કર્યા છે. હવે આજે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનના અંશો લઈશું. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાના નંબર 151, ગાથા 13, ટીકા ઉપરનું પ્રવચન. જો ગાથાની ટીકામાં જે વાત કરવામાં આવી છે તો ત્યાં એ વાત કરવામાં કે જે રીતે અગાઉ કહેવામાં આવ્યું જ્ઞાનને વિશે, જ્ઞાન ઉપયોગને વિશે, એવી રીતે એટલે એ વાતને અહીંયા લીધી છે. અને ગાથાની અંદર પણ જોઈએ તો એ રીતે જ લેવામાં આવ્યું છે કે તે રીતે કરીને, એટલે ગાથાની શરૂઆત કુંકુંદાચાર્ય ભગવાને પણ એમાં તહ શબ્દ મૂકીને કરી છે. કુંકુંદાચાર્ય ભગવાને પણ એ ગાથાની શબ્દ એ રીતે શરૂઆત કરી છે. તો એની વાત અહીંયા ગુરુદેવે પહેલા લીધી છે કે ગાથામાં તહ શબ્દ છે ને, તહ એટલે શું કે પહેલા 11મી અને 12મી ગાથામાં જ્ઞાનનું સ્વરૂપ કહ્યું હતું. ત્યાં જ્ઞાન ઉપયોગના ભેદ પાડી અને જ્ઞાનને સમજાવ્યું હતું. તો હવે તહ અર્થાંત તેમ તે રીતે કહી અને અહીંયા એ 11મી 12મી ગાથાની સાથે આ 13મી ગાથા એના અનુસંધાનમાં હોય એમ સંધિ કરી છે, એની સાથે જ છે. ત્રિકાળ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા તે કારણ સ્વભાવ જ્ઞાન અને તેની કેવળ જ્ઞાનમય વર્તમાન પર્યાય જે પ્રગટ થાય છે એને કાર્ય સ્વભાવ જ્ઞાન કહ્યું. ત્યાં જ્ઞાનની વાત કરી, ત્યાં એ રીતે વાત કરી, કારણ સ્વભાવ જ્ઞાન અને કાર્ય સ્વભાવ જ્ઞાન. ત્રિકાળી જ્ઞાન એટલે અંદરમાં જે શક્તિ રૂપે પડ્યું છે તે કારણ સ્વભાવ જ્ઞાન છે. અને તેમાં લીન થઈ અને તેનું ધ્યાન કરવાથી કાર્ય સ્વભાવ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એ ત્યાં જ્ઞાનની વાત કરી તો કહે છે કે તેમ તે રીતે જેમ જ્ઞાન આવું છે તે રીતે દર્શન પણ આ રીતે છે. એમ અહીંયા 11મી 12મી ગાથાની સાથે આ સંધિ કરી. અને પછી એક બીજો શબ્દ છે પાછળ ગાથામાં મૂક્યો છે ભણીદમ. ભણીદમ શબ્દ છે એટલે કે તિલોકીનાથ તીર્થંકર દેવે આ કહ્યું છે. ભણીદમ શબ્દ કહ્યો એટલે ભગવાને આ કહ્યું છે. કુંકુંદાચાર્ય ભગવાને જયારે ભણીદમ કહ્યું છે ત્યારે એમ સમજવાનું કે આ તીર્થંકર ભગવાનની વાણી છે. તો ગાથાને સમજાવતા ગુરુદેવ કહે છે કે આ દર્શન ઉપયોગના સ્વરૂપનું કથન છે. શું કહ્યું કે પહેલા જ્ઞાનનો જાણવું એવો જે ભાવ છે તો તેનું કારણ અને કાર્ય એ ભેદથી વર્ણન કરવામાં આવ્યું. હવે એ જ્ઞાનની સાથે રહેલો દર્શન એટલે દેખવાનો ભાવ કેવો છે તેનું વર્ણન કરે છે. ત્યાં જ્ઞાનનો સ્વભાવ તો પ્રત્યેક ચીજને ભિન્ન ભિન્ન કરીને જાણવાનો છે, જ્યારે દર્શનનો સ્વભાવ એવો છે કે તે કોઈ પણ ચીજને ભિન્ન ભિન્ન કરીને ન દેખે, પરંતુ સામાન્યપણે જ દેખવાનું કામ કરે છે. સામાન્ય અવલોકન અથવા તો સામાન્ય પ્રતિભાસ.
પણ સામાન્ય અવલોકન છે એટલે એમ નથી કે એમાં કઈ ખોટું અવલોકન થાય એવો અર્થ નથી થતો. ત્યાં ભિન્ન ભિન્ન કરીને નથી જાણવામાં આવતું એટલું, પણ જે છે જાણવામાં આવે છે તો પાછું જેમ છે તેમ સમ્યક જ જાણવામાં આવે છે. એટલે પ્રતિભાસ જે છે તે બરાબર જ છે. થોડુંક અહીંયા એટલા માટે વજન મૂકવાની જરૂર છે કે જે જાણવું છે તે ભિન્ન કરીને જાણીએ એટલે વધારે સ્પષ્ટતાથી છે. દર્શન તો ઠીક છે કેમ નહીં લઈ લેવાનું, એવું હળવાશપૂર્વક લેવા જેવું નથી. દર્શન ઉપયોગમાં સામાન્ય અવલોકન કહ્યું એટલે એમાં એને ભિન્ન ભિન્ન કરીને જાણતું નથી એમ, બસ એટલો જ એનો અર્થ છે. પણ એનો અર્થ એવો નથી થતો કે સામાન્ય અવલોકન છે એટલે એમાં કઈ ભૂલ આવશે. સામાન્ય અવલોકન છે એટલે એમાં કઈ ભૂલ આવશે એમ નહીં. જે દેખે છે તે બરાબર જ દેખે છે. જે દેખે છે સામાન્ય અવલોકન છે, જે પ્રતિભાસ છે એ બરાબર જ છે, જેમ છે તેમ જ હોય છે. એટલે અહીંયા કહે છે કે જયારે દર્શનનો સ્વભાવ એવો છે કે તે કોઈ પણ ચીજને ભિન્ન ભિન્ન કરીને ન દેખે, પરંતુ સામાન્યપણે જ દેખવાનું કામ કરે. એટલે આ જ્ઞાનની સાથે રહેલા દર્શન ઉપયોગના એટલે દેખવાના વ્યાપારના સ્વરૂપનું કથન છે. પેલો જાણવાનો વેપાર હતો, આ દેખવાનો વેપાર. આગળ કહે છે 192માં પાના ઉપર, જેમ જ્ઞાન ઉપયોગ બહુવિધ ભેદો વાળો છે, બહુ પ્રકારના ભેદ વાળો છે, તેમ દર્શન ઉપયોગ પણ તેવો છે. જ્ઞાન ઉપયોગમાં આપણે સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને વિભાવ જ્ઞાન ઉપયોગ એવા પહેલા બે ભેદ પાડ્યા. પછી સ્વભાવ જ્ઞાન ઉપયોગના આપણે બે ભેદ પાડ્યા, કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ. પછી વિભાવ જ્ઞાન ઉપયોગના પણ બે ભેદ પાડ્યા, સમ્યક વિભાવ જ્ઞાન ઉપયોગ અને મિથ્યા વિભાવ જ્ઞાન ઉપયોગ. જે સમ્યક વિભાવ જ્ઞાન ઉપયોગ કયો, તો સમ્યક વિભાવ જ્ઞાન ઉપયોગની અંદર મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય એવા ચાર ભેદ કયા. અને મિથ્યા વિભાવ જ્ઞાન ઉપયોગમાં ત્રણ ભેદ કયા, કુમતિ, કુશ્રુત અને કુઅવધિ. એટલે આ રીતે બહુવિધ ભેદો વાળો જ્ઞાન ઉપયોગ થયો, ઘણા ભેદો વાળો જ્ઞાન ઉપયોગ થયો. એ જ રીતે અહીંયા દર્શન ઉપયોગના પણ પહેલા ભેદ પાડશે અને પછી એ સમજાવશે. તો કહે છે કે દર્શન એટલે દેખવું એવો જે અંતરમાં ઉપયોગ છે તેના બે પ્રકાર છે. એક સહજ સ્વભાવ દર્શન ઉપયોગ એટલે કે સ્વાભાવિક દેખવાનો વ્યાપાર, સહજ દેખવાનો વ્યાપાર, અને બીજો વિભાવ દર્શન ઉપયોગ. પછી સ્વભાવ દર્શન ઉપયોગ છે એના પણ બે ભેદ કહેશે, પણ પહેલા તો આ બે ભેદ મુખ્ય પાડ્યા કે સ્વભાવ દર્શન ઉપયોગ અને વિભાવ દર્શન ઉપયોગ. પછી વિભાવ દર્શન ઉપયોગના પણ ભેદ કહેશે. એટલે પહેલી વાત જે જ્ઞાન ઉપયોગને વિશે હતી એ જ રીતે અહીંયા કરવામાં આવી. ગુરુદેવ કહે છે કે મોક્ષ માર્ગની આ તો વાત છે. મોક્ષ માર્ગની વાત છે એટલે શું કે સંસારથી ખસી જઈને અંતરમાં આવ્યા બાદ સુખની જ્યાં પ્રાપ્તિ થાય એવી દશાને જે પ્રાપ્ત કરવામાં આવે એવા મોક્ષની આ વાત છે. સંસારથી ખસીને જે અંતરમાં આવ્યા, અંતરમાં પહોંચ્યા, પોતાના સ્વરૂપને રીતે પહોંચ્યા અને તેના ફળ તેમણે જે અનુભવ્યા તેની વાત છે. ફરવા જઈએ ને આપણે પછી ત્યાંના જે અનુભવ હોય ને એ આપણે લખીએ અથવા તો કહીએ, એ બધું ત્યાંનો અનુભવ જે હોય ને એ આપણે વર્ણવીએ છીએ. અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ અંતરમાં તું પહોંચે ને પછી જે તને અનુભવ થાય એની અહીંયા તો અમે વાત કરી રહ્યા છીએ. ગુરુદેવને અંતરમાં પહોંચ્યા પછીનો જે અનુભવ હતો ને એ પોતે ખરેખર તો સમજાવી રહ્યા છે અને એમાં આધાર શાસ્ત્રનો લીધો છે.
જેને અનુભવ નથી એ નહીં સમજાવી શકે. શાસ્ત્રમાંથી વાત પંડિતો જે કાઢે અને જે અનુભવી કાઢે એમાં ઘણો ફેર આવે. અહીંયા કહે છે કે સ્વભાવ દર્શન ઉપયોગ પણ બે પ્રકારનો છે, કારણ સ્વભાવ દર્શન ઉપયોગ અને કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ. જો આપણે ઉપયોગની વ્યાખ્યા કરી ત્યારે કહ્યું હતું કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ. ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ, એને પરિણામ કયા. ચૈતન્યને અનુસરીને થનારા પરિણામ. ચૈતન્ય એટલે દર્શન અને જ્ઞાન બંને છે, એટલે દર્શન અને જ્ઞાનને અનુસરીને થતા જે પરિણામ એને આપણે ઉપયોગ કર્યો. એટલે એ તો પરિણામ રૂપ છે, એ તો પર્યાય સ્વરૂપ છે અને પર્યાયથી જ્ઞાનનો વિષય છે. એટલે જ્યારે જ્ઞાન ઉપયોગમાં વાત કરી હતી ત્યારે પણ એ વાતની સ્પષ્ટતા આપણે કરી હતી કે સ્વભાવ જ્ઞાન ઉપયોગની વાત કરી ત્યારે એના બે ભાગ પાડ્યા ત્યારે પણ વાત કરી હતી કે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે તે શક્તિ રૂપે છે, એ પર્યાય રૂપે નથી, અને કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે એટલે કે કેવળ જ્ઞાન છે તે પરિણામ છે, પર્યાય રૂપે છે. એ વાત ત્યાં કરી હતી. એ જ પ્રમાણે અહીંયા પણ સમજવાનું કે જ્યારે સ્વભાવ દર્શન ઉપયોગના બે ભેદ કરીએ, સ્વભાવ દર્શન ઉપયોગના બે ભેદ પાડીએ કે કારણ સ્વભાવ દર્શન ઉપયોગ અને કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ, તો ઉપયોગ એ પરિણામ છે, તે છતાંય જે કારણ સ્વભાવ દર્શન ઉપયોગ કયો એ કારણ તો અંદર શાશ્વત પડેલું છે, અંતરમાં એ કારણ શાશ્વત પડેલું છે, એટલે કે ભગવાન આત્મામાં એ શક્તિ રૂપે પડેલું છે, એટલે એ પરિણામ નથી. જ્યારે કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ એ પરિણામ છે, પૂર્ણ શુદ્ધ પરિણામ છે, દર્શનના પૂર્ણ શુદ્ધ પરિણામ છે. જેમ કેવળ જ્ઞાન છે એ જ્ઞાનનું પૂર્ણ શુદ્ધ પરિણામ છે, તેવી રીતે આ કેવળ દર્શન છે એ પણ દર્શનનું શુદ્ધ પરિણામ છે. કેવળ દર્શન છે એ દર્શનનું શુદ્ધ પરિણામ છે. એને જ અહીંયા કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ કર્યો છે. ફરીથી સ્વભાવ દર્શન ઉપયોગના બે ભેદ, કારણ સ્વભાવ દર્શન ઉપયોગ અને કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ. એમાં કારણ સ્વભાવ દર્શન ઉપયોગ છે તે ત્રિકાળ છે, એ શક્તિ રૂપે અંદરમાં પડ્યું છે, અને કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ એ પરિણામ છે, અને એને આપણે કેવળ દર્શન કહીએ છીએ. આ કેવળ દર્શન કેવળ જ્ઞાનની સાથે હોય છે. 4 ઘાતી કર્મનો ક્ષય થાય છે અને પ્રભુ 13મા ગુણસ્થાને હોય છે ત્યારે એમને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન હોય છે. તો કેવળ જ્ઞાનની સાથે કેવળ દર્શન હોય છે, એને જ આ કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ કયો છે. આગળ કહે છે કે ભગવાન આત્માનો અંતરમાં જે દર્શન ઉપયોગ છે તેનો જે દેખવાનો ત્રિકાળી સ્વભાવ છે તેને અહીં કારણ સ્વભાવ દર્શન ઉપયોગ કયો છે. જે ત્રણેય કાળે રહે છે એવો એનો સ્વભાવ એની શક્તિને કારણે છે, એને કારણ સ્વભાવ દર્શન ઉપયોગ કયો છે. ભગવાન આત્માનો જે સહજ ત્રિકાળી દેખવાના ભાવવાળો ઉપયોગ છે તેને કારણ સ્વભાવ દર્શન ઉપયોગ કહે છે. ત્રણેય કાળે એ દેખે છે. કોને દેખે છે? પોતાનામાં જે અનંત ગુણ રહ્યા છે એને દેખે છે. કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગની અંદર એ વાત આપણે કરી હતી કે જ્ઞાન જાણે છે. કોને જાણે છે? કોને જાણે છે? તો કે અંદરમાં રહેલા પોતાના અનંત ગુણને જાણે છે, અને એ કાંઈ પર્યાય રૂપે નહીં, એ તો એ સહજ રૂપ એનું ભવન છે. સહજ એનું ભવન છે એટલે એ જાણે છે. એમાં કઈ પરિણામ થાય છે, પર્યાય થાય છે એની વાત નથી, કેમ કે એ તો ત્રિકાળીની વાત છે. ત્યારે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગની વાત કરી ત્યારે એ વાત કરી હતી કે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે એ તો પોતાના ગુણોને જાણે છે, પોતાની શક્તિને જાણે છે, જાણે છે, જાણે છે, જાણે જ છે.
એમાં કોઈ પરિણામ થાય છે એમ નહીં. પરિણામ જે થાય છે એ તો કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ, એટલે કે કેવળ જ્ઞાનના પરિણામ. અને એવી જ રીતે અહીંયા કારણ સ્વભાવ દર્શન ઉપયોગમાં પણ એમ જ છે કે એ કારણ સ્વભાવ દર્શન ઉપયોગ તો અંદરમાં ત્રિકાળી છે અને એ દેખે છે. તો કોને દેખે છે? પોતાના સ્વરૂપને, અંદરમાં રહેલા અનંત ગુણોને એ દેખે છે, એક રૂપ દેખે છે બધાને, કોઈ વિશેષ ભેદ કરીને કે એમ નહીં, પણ દેખે છે. અને એ પરિણામ રૂપે નથી. પરિણામ રૂપે જે પ્રગટ થાય છે એ તો કેવળ દર્શન, એટલે કે કાર્ય સ્વભાવ દર્શન. અહીંયા તો પહેલા કારણ સ્વભાવ દર્શનની વાત ચાલે છે. તો કહે છે કે ત્રિકાળી દેખવાના ભાવ વાળો ઉપયોગ છે તેને કારણ સ્વભાવ દર્શન ઉપયોગ કહે છે. આટલી બધી આ વાત કરી એટલે વાંચીને તૈયાર થઈને ના આવ્યા હોય ને, એમને સીધા બેસી ગયા હોય ને એને અઘરું લાગે, એટલે કોઈ પ્રશ્ન કરે તો શું ધર્મની આવી વાતો છે? જે વાંચીને તૈયાર થઈને આવે એને તો કાંઈ એમાં અઘરું ના લાગે, બધું સ્પષ્ટ થતું જાય. અને પછી એને તો એમ કે હવે ગુરુદેવ આમાંથી પ્રયોજનભૂત વાત શું કાઢે છે એ પકડવાનું મન થાય. પેલા વાંચ્યા વગર આમનામ બેસી ગયા હોય ને ત્યાં એને પછી આવા જાત જાતના પ્રશ્નો થાય, આટલું બધું અઘરું ને બધું આ બધું સમજવું પડશે ધર્મ માટે આટલું બધું ને વગેરે 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 પ્રશ્નો થાય. ગુરુદેવ કહે છે કે હા ભાઈ, વિતરાગનો ધર્મ જગતથી તદ્દન જુદી જાતનો છે. અરે વિતરાગ પરમેશ્વર શું કહે છે તે વાત જગતે સાંભળી નથી. ત્રિલોકનાથ તીર્થંકર દેવની ઓમકાર ધ્વનિમાં આગમમાં એમ આવ્યું છે કે ભગવાન તું આત્મા છો ને, તો તારો એક સહજ જ્ઞાન ભાવ છે, તેના બે ભેદ છે. કારણ સ્વભાવ જ્ઞાન જે ત્રિકાળી છે અને કાર્ય સ્વભાવ જ્ઞાન જે વર્તમાન પર્યાય રૂપ છે. અને એ પછી આગળ બીજા પણ જ્ઞાનના મતિશ્રુત, અવધિ, મનોપર્ય જ્ઞાન એમ બધા ભેદ પણ કયા છે. તો જે રીતે એ ભેદ છે એ જ રીતે અહીંયા દર્શનના પણ ભેદ કયા છે. જ્ઞાનના ભેદ કયા એ રીતે એના પછી દર્શનના પણ ભેદ છે. ગુરુદેવ આગળ અહીંયા કહે છે આ ભેદનું કથન છે. જો જ્ઞાનને આપણે સાથે ને સાથે લેતા જઈએ છીએ એટલે આપણને એક પુનરાવર્તન થાય છે અને જ્ઞાનની સાથે જે દર્શન રહ્યું છે એનો સંબંધ પણ આપણને એકદમ સ્પષ્ટ થતો જાય છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે જ્ઞાનના, જાણવાના ભાવના બે ભેદ કયા. કે જે જાણવા વાળો ભાવ, જ્ઞાન એટલે લોકોની માન્યતા ખોટી છે જ્ઞાન વિશે. જ્ઞાન એક આપણે જે જાણીએ છીએ એને પણ જ્ઞાન કહીએ છીએ, અને જે જાણવાનો સ્વભાવ જ્ઞાન ગુણ છે એ પણ જ્ઞાન છે. એટલે વાસ્તવમાં તો અંદરમાં પડેલો જે જ્ઞાન ગુણ છે એનું જે પરિણમન છે એ આખી જ્ઞાનની પ્રક્રિયા છે. અને જે જાણ્યું એને પણ આપણે જ્ઞાન કહીએ છીએ. હવે જાણ્યું એમાં જે બહારથી જે કંઈ જાણીએ છીએ ને, જે એ તો બધું માહિતીરૂપ છે, પણ પોતાના આત્માનું જે જ્ઞાન જે છે, જે આત્મા વિશે જે જાણ્યું અને જે શ્રદ્ધા થઈ છે એ સાચું જ્ઞાન છે. જેના દ્વારા સાચી શ્રદ્ધા થાય એને જ્ઞાન કહ્યું છે. નોલેજ શબ્દ મૂકે એટલે જે ઇંગ્લિશમાં અહીંયા લોકો નોલેજ શબ્દ મૂકે, ભાષાંતર કરવા બેસે ત્યારે નોલેજ. હવે નોલેજ શબ્દની અંદર આટલી ડેપ્થ ક્યાં પડી છે? એને જ્ઞાન જ કહેવાય. હમણાં એક કોઈ પ્રશ્ન થયો આત્મસિદ્ધિના સ્વાધ્યાય વખતે, ત્યારે એ ભાષાંતર વગેરેની વાત થઈ, ત્યારે મેં એમ કહું કે ભાઈ આ જે શબ્દ જે છે ને એ વાચક શબ્દ છે, એને એ વાચક શબ્દ ના ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવા નહીં. એને ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીને તમે જે શબ્દ આપો છો એ પ્રોપર શબ્દ નહીં હોય, કેમ કે એ ઇંગ્લિશની અંદર એ વસ્તુ હોઈ શકે જ નહીં. એ લોકોની સંસ્કૃતિ જુદી છે. પણ એને બદલે જે શબ્દ છે તે શબ્દ એ જ રાખવા અને એનું વાચ્ય સમજાવવું કે આ જ્ઞાન શબ્દ દ્વારા શું હોય આખું વાચ્ય સમજાવો. જે લોકોને ગુજરાતી નથી આવડતું ને ઇંગ્લિશમાં સમજણ પડે છે ને, પણ એને જ્ઞાનને જ્ઞાન તરીકે જ આપો, ગુણને ગુણ તરીકે જ આપો. અહીંયા તો આ લોકોએ ટ્રાન્સલેશન કરીને વાત બગાડી નાખી. પેલા જે ગુજરાતી નહીં જાણવા વાળા લોકો છે, જે છોકરાઓ, યુવાન છોકરાઓ, એ બિચારાને તમે ઇંગ્લિશ શબ્દ આપો એટલે એ ઇંગ્લિશ શબ્દના જે મિનિંગ કરે એ મિનિંગ જ સમજશે. ભાવ આખો બદલાઈ જશે. ભાવ આખો બદલાઈ જશે.
અમે તો એટલે સુધી અહીંયા કહીએ છીએ કે જ્ઞાનનું ટ્રાન્સલેશન નોલેજ ન થાય. હવે એમને કોણ સમજાવે? અમારી સાથે ચર્ચા કરવા બેઠે તો અમે એમને સમજાવી. આ બધા સ્થૂળ બુદ્ધિ ટ્રાન્સલેશન લઈને બેઠા છે, સમજતા નથી. જ્ઞાન શબ્દમાં એ જે શબ્દ જે છે એ વાચક શબ્દ છે, અને એમાં જે ભાવ ભર્યા છે એનું જે વાચ્ય છે એ વાચ્યને સમજાવવું હોય તો પાના ભરાય. કેટલાય પાના ભરીને તમે સમજાવો ત્યારે એ વાચ્ય સમજાય. તમે નોલેજ કહેશો એટલે પેલો પછી એનું બીજું વાચ્ય શું છે, નોલેજનો મિનિંગ બીજો વધારે શું કાઢવાનો છે? એને તો નોલેજ શબ્દ જે રીતે શીખ્યો છે એ રીતે જ સમજશે. અહીંયા આ વાત નીકળી એટલે કહેવાનું મન થયું. પણ સમજવાની જરૂર છે કે જે લોકોએ ઇંગ્લિશ ભાષાંતર કરવા આવે એ લોકોએ સમજવાની જરૂર છે કે તમે પહેલા સમજ્યા છો દરેક શબ્દની ડેપ્થમાં જઈને? ભગવાનની વાણીના તો કઈ ભાષાંતર હોતા હશે, એને તો એમ જ સમજવી પડે, અંતરથી સમજવાની વસ્તુ છે. અને એમાંય જે સંસ્કૃતિની અંદર એ વસ્તુ નથી એમાં તમે ક્યાંથી સમજાવી શકશો? ગુજરાતી ભાષાના ભાષાંતર હિન્દીમાં, સંસ્કૃતમાં થાય, મરાઠીમાં થાય, વર્ધમાગધીમાં થાય, અને એ બધી ભાષાઓને અંદર અંદર વ્યવહાર છે, કેમ કે એક સંસ્કૃતિની ભાષા છે. પણ એ ઇંગ્લિશમાં, જર્મનમાં કે ફ્રેન્ચમાં ન થઈ શકે. આ જ શબ્દોને સમજવા પડે. અહીંયા જ્ઞાન શબ્દની વાત ચાલે છે. ગુરુદેવે આપણને દર્શનની વાત આપણે કરી રહ્યા છીએ, પણ જ્ઞાન શબ્દ સાથે રાખ્યો છે. એટલે જ્ઞાનની વાત અહીંયા તો સમજાવી રહ્યા છે. ત્રિકાળી જાણવાનો ઉપયોગ, ત્રિકાળી જાણવાનો ઉપયોગ અને વર્તમાન કાર્યરૂપ જાણવાનો ઉપયોગ, બરાબર ને? એ જ્ઞાનના ભેદ કયા? જ્ઞાનના જાણવાના ભેદ કયા? પણ જાણવાના ભેદ નથી કહ્યું, એમાં જો એક શબ્દ બીજો ઉમેર્યો છે કે જાણવાના ભાવના બે ભેદ કયા. એટલે એના ઉપરથી આ બધો મને વિચાર આવ્યો એટલે વાત કરી. જાણવાનો ભાવ. જ્ઞાન તમે કોને જ્ઞાન સમજો છો? એ તો તમારો ભાવ છે. કોનો ભાવ છે? આત્માનો ભાવ છે. જ્ઞાન એ આત્માનો ભાવ છે. આત્માનો ત્રિકાળી ગુણ છે તો ત્રિકાળી ભાવ પણ છે. જ્ઞાન ભાવે જ હોય આત્મા, બીજા કોઈ ભાવે હોઈ શકે જ નહીં. એ જ્ઞાનનો વિષય ગમે તે હોય પણ ભગવાન આત્મા જ્ઞાન ભાવે જ હોય. સમજવાનું ક્યાં છે? હું ભગવાન આત્મા જ્ઞાન ભાવે જ હોઉં. હું ભગવાન આત્મા જ્ઞાન ભાવે જ હોઉં. એનો જો વિચાર કરીએ, અંદરમાં ઉતરીએ તો સમ્યક દર્શન થાય. અહીંયા ગુરુદેવે શબ્દ મૂક્યો છે કે જેમ જ્ઞાનના જાણવાના ભાવના બે ભેદ કયા, એટલે કે ત્રિકાળી જાણવાનો ઉપયોગ અને બીજું વર્તમાન કાર્યરૂપ જાણવાનો ઉપયોગ, બંનેનો ઉપયોગ કયા, એટલે કે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ. તેવી રીતે દર્શનમાં પણ બે ભેદ કયા, કારણ સ્વભાવ દર્શન ઉપયોગ અને કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ. એટલે કે ત્રિકાળી દેખવાનો ઉપયોગ, ત્રિકાળી દેખવાનો ઉપયોગ એ કારણ સ્વભાવ દર્શન ઉપયોગ, અને કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ એટલે કે જે વર્તમાન કાર્યરૂપ દેખવાનો ઉપયોગ. બરાબર જ્ઞાનની જેમ જ લેવાનું છે. દેખવાના ત્રિકાળી કારણ સ્વભાવને કારણ સ્વભાવ દર્શન ઉપયોગ કહે છે, અને વર્તમાન પર્યાયમાં કેવળ દર્શન થાય તેને કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ કહે છે. કેવળ જ્ઞાનની સાથે પ્રગટેલા કેવળ દર્શન રૂપ કાર્યને કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ કહે છે. બરાબર? અહીંયા સુધી તો બધું સ્પષ્ટ છે. હવે અહીંયા સહેજ ચેન્જ છે. અહીંયા સહેજ જુદી રીતે વાત છે. અહીંયા પછી શબ્દ જે મૂક્યો છે કારણ દ્રષ્ટિ અને કાર્ય દ્રષ્ટિ. એ દ્રષ્ટિ જે શબ્દ મૂક્યો છે તો એનું શું પ્રયોજન છે? ઉપરા દ્રષ્ટિ શબ્દ મૂક્યો છે તો એની શરૂઆતમાં આપણે સ્પષ્ટતા કરી હતી કે દર્શન શબ્દના બે અર્થ છે. એક સામાન્ય અવલોકન એટલે સામાન્ય પ્રતિભાસ, જે ભેદ કર્યા વિના દેખવું થાય છે તે, અને બીજો એનો અર્થ છે શ્રદ્ધા. દર્શન શબ્દનો બીજો અર્થ શ્રદ્ધા.
હવે અહીંયા એ શ્રદ્ધા અને દેખવું એ બંનેને સાથે લીધા છે, એટલે એની વાત સાથે લેવી છે, એટલે શબ્દ અહીંયા દ્રષ્ટિ મૂક્યો છે. ગુરુદેવ કહે છે કે જો હવે શ્રદ્ધા અને દર્શન બંને ભેગા સાથે કહેવા છે ને, દર્શનની સાથે શ્રદ્ધા પણ કહેવી છે. તેથી કહે છે કે કારણ દ્રષ્ટિ તો, અને કારણ દ્રષ્ટિ તો કરી અને પછી આખું વાક્ય લખવામાં આવ્યું છે. અને કારણ દ્રષ્ટિ વિશે ફૂટનોટમાં જે ખુલાસો કર્યો છે ત્યાં એમ કહ્યું છે કે દ્રષ્ટિ એટલે દર્શન. દર્શન અથવા દ્રષ્ટિના બે અર્થ છે, સામાન્ય પ્રતિભાસ અને શ્રદ્ધા. જ્યાં જે અર્થ લાગુ પડતો હોય, જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. બંને અર્થો ગર્ભિત હોય ત્યાં બંને સમજવા. બંને અર્થો ગર્ભિત હોય ત્યાં બંને સમજવા. ગૂંચવાવાની જરૂર નથી હોય, એમ જ છે. બંને અર્થ સાથે પણ હોય અને કોઈક જગ્યાએ દર્શન અર્થ હોય, કોઈક જગ્યાએ શ્રદ્ધા અર્થ હોય. તો અહીંયા દ્રષ્ટિને માટે એવા બે અર્થ સમજવાના છે. એટલે અહીંયા દ્રષ્ટિ શબ્દ એમને જુદો કરી દીધો, એટલે આપણે માટે સહેલું કર્યું કે દ્રષ્ટિના બે અર્થ, દર્શન એટલે દેખવું જે છે એ ત્યાં લેવું અને શ્રદ્ધા પણ લેવી. તો દર્શનના અથવા દ્રષ્ટિના આ ગાથામાં સામાન્ય દેખવું અને શ્રદ્ધા એમ બંને અર્થો ગર્ભિત છે. ગુરુદેવ કહે છે ભાઈ અંતરની વાત છે, શાંતિથી સાંભળવી અંતરની વાત છે. જો આ માહિતી નથી ચાલતી, આ અંતરની વાત છે. અહીંયા ગુરુદેવ એમ કહ્યું એટલે આપણે આ માહિતી નથી, આ પોતાની વાત કરી રહ્યા છીએ કે મારો દર્શન ઉપયોગ છે અને એ દર્શન ઉપયોગ ત્રિકાળ છે કે જે મારા સ્વરૂપને સતત દેખ્યા કરે છે. એ પર્યાય નથી, એ પરિણામરૂપ નથી. પણ જયારે મને એવું અંદરમાં લક્ષ થાય છે તો જે પરિણામ થાય છે તે કેવળ દર્શનના પરિણામ થાય છે. એવો દર્શન ઉપયોગ ત્રિકાળ મારામાં પડ્યો છે. એ મારો સ્વભાવ છે, એ મારું સામર્થ્ય છે. એટલે આ અંતરની વાત છે, માહિતી નથી. અહીંયા માહિતી રૂપે લેવું હોય તો 5 મિનિટમાં હમણાં આપણે પૂરું કરી દઈએ, એક કોઠો લખી દઈએ એટલે પછી બધાને આ થઈ જાય કે બધું બરાબર. અહીંયા માહિતી નથી, અંતરની વાત છે. એટલે કે મારો દર્શન ઉપયોગ, મારો જ્ઞાન ઉપયોગ સહજ છે, જે ત્રિકાળ છે. એટલે હું એ ઉપયોગી છું. ત્રિકાળ છે એનો અર્થ શું છે કે ત્રણેય કાળે હું દર્શન જ્ઞાનના ઉપયોગે જ છું. એ તો અંદરમાં પડ્યું જ છે અને એ એમ જ છે ને, એ કુટસ્થ નથી. એનું ભવન થાય છે, એનું પરિણમન થાય છે, પણ મારું લક્ષ્ય ત્યાં નથી. એટલે મને એ સમજાતું નથી, મને એ ખ્યાલમાં આવતું નથી. જો મારું ત્યાં લક્ષ્ય જાય તો મને એ અનુભવમાં આવે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના જે પરિણામ નિર્મળ થાય છે એમાં આ અનુભવમાં આવી જાય, અંશે અનુભવમાં આવે છે. અને સ્થિરતા થઈ જાય તો પૂર્ણપણે અનુભવમાં આવે છે. શું અનુભવમાં આવે છે? પછી કેવી દશા થાય છે? તો પોતે કેવળ દર્શન, કેવળ જ્ઞાન રૂપ થઈ જાય છે. એટલે આ તો અંતરની ચીજ છે, પોતાની વાત છે, પોતાની અહીંયા વાત ચાલી રહી છે. આત્મામાં જેમ ત્રિકાળ સહજ જ્ઞાન ઉપયોગ છે, તેમ તેની સાથે ત્રિકાળી સહજ દર્શન ઉપયોગ પણ છે. દર્શન દેખવું. હવે તેને શ્રદ્ધાના અર્થમાં લઈએ, દ્રષ્ટિ કયું ને મૂક્યો ને શબ્દ, એટલે એને શ્રદ્ધાના અર્થમાં લઈએ તો આત્મામાં ત્રિકાળી સહજ શ્રદ્ધાનો ભાવ પણ છે. અંદરમાં સહજ શ્રદ્ધાનો ભાવ પણ છે, એ પણ ત્રિકાળી, જેને કારણે એવા પરિણામ થાય. શ્રદ્ધાના પરિણામ જે થાય છે તો એનું કારણ પણ અંદર રહેલો સહજ શ્રદ્ધાનો ભાવ. સહજ ભાવ કહો કે ગુણ કહો કે શક્તિ કહો કે સ્વરૂપ કહો, એ બધું એક જ છે. અને એને લીધે તો એવો સ્વભાવ છે કે શ્રદ્ધા કરે છે. ત્રિકાળી સહજ શ્રદ્ધાનો ભાવ પણ અંદર છે. જેમ ત્રિકાળી સહજ જ્ઞાનનો ભાવ છે, જેમ ત્રિકાળી સહજ દર્શનનો ભાવ છે, એવી જ રીતે ત્રિકાળી સહજ શ્રદ્ધાનો ભાવ પણ છે. એટલે કે કારણ દ્રષ્ટિને ત્રિકાળી દર્શન ઉપયોગ પણ કહે છે અને ત્રિકાળી ધ્રુવ શ્રદ્ધા પણ કહે છે. કારણ દ્રષ્ટિ શબ્દ મૂકીએ તો એમાં એ વખતે બે વાત અંદરમાં આવવી જોઈએ આપણને, કે કારણ દ્રષ્ટિ કહેતા ત્રિકાળી દર્શન ઉપયોગ
ત્રિકાળી કારણ દર્શન ઉપયોગ અને ત્રિકાળી ધ્રુવ શ્રદ્ધા એ બંને આવી જાય એટલે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે દ્રષ્ટિ, કારણ દ્રષ્ટિ. હવે કારણ દ્રષ્ટિની આગળ વાત તો હવે આવશે, પહેલા તો એ કારણ દ્રષ્ટિ શા માટે કઈ રીતે છે એ સમજાવ્યું. હવે અહીંયા 193 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે કદી એ ધર્મને પગથિયે ચડ્યો જ નથી ને એટલે એને એમ લાગે છે કે આવો ધર્મ હોય, આમાં શું ધર્મ આવ્યો એમ. ઘણી વાર એવું બન્યું છે પ્રવચનમાં, ગુરુદેવ આટલું બધું સૂક્ષ્મતાથી સમજાવતા હોય ને ત્યારે વચ્ચે ઘણી વાર સ્પષ્ટતા કરાવવા માટે રામજીભાઈ પણ કહેતા હતા કે આમાં ધર્મ ક્યાં આવ્યો એમ, સમજતું એવું ટમકું મૂકે એટલે પછી ગુરુદેવ એના ઉપર સમજાવે કે આને આમ લેવું, અંદરમાં એવો ભાવ જે થવું એનું નામ જ ધર્મ છે. એ જ ધર્મ, એનાથી જુદો બીજો કોઈ ધર્મ નથી. પોતે ત્રિકાળી જ્ઞાન સ્વભાવે, પોતે ત્રિકાળી દર્શન સ્વભાવે, પોતે ત્રિકાળી શ્રદ્ધાના સ્વભાવે થાય એ જ તો ધર્મ છે. એનાથી જુદો બીજો ધર્મ ક્યાં આવ્યો? જીવનમાં ક્યારેય વિચારી ન હોય એવો આ ધર્મ છે. તો યોગ્યતાની ના અંતે બધી વાતોમાં વર્ષો કાઢી નાખ્યા એને, પણ મૂળ વાતને એને પકડીને કે પોતે જ્ઞાન સ્વભાવે છે, ત્રિકાળી જ્ઞાન સ્વભાવે છે. જયારે એને એમ થાય પછી ક્યાં બીજી વાત આવે છે? પેલા રાજકુમારનો વિચાર કરો ને, એ બિચારો નાનપણથી ભીલની સાથે ઉછરીને પોતાને ભીલ માનતો હતો અને પછી જયારે એને પુખ્ત વયનો થયો ને એની માએ કહ્યું, રાણીએ કહ્યું કે ભાઈ તું તો રાજકુમાર છો, બસ પછી તો એનું ક્ષત્રિય લોહી ઉપડી ઉઠ્યું અને બધું સહીને પાછું જમાવીને પોતાનું રાજ પાછું લીધું. એમ આ જીવને જયારે ગુરુદેવ જેવા જયારે કે ભાઈ તું પામર નથી, તું તો જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ કેવળ દર્શન સ્વરૂપ છો, જ્ઞાન અને દર્શન સ્વરૂપ છો. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, એવી શ્રદ્ધા, આ બધું તો તારો અંદરમાં પડેલા ગુણને કારણે એવું સ્વભાવ છે ને, એવા ભાવે તું થવાનો જ છો, પર્યાયમાં એવા ભાવે થવાનો છો. એટલે અંદરમાં જે પડ્યું છે એ બહાર પ્રગટ થાય જ. ક્રમબદ્ધ પર્યાયનો જેને નિર્ણય થયો છે એને હવે કોઈ શંકા રહેતી નથી. ક્રમબદ્ધમાં મારું કેવળ જ્ઞાન, કેવળ દર્શન નિશ્ચિત છે. એ પર્યાય પણ નક્કી છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતા આ વાત આવી જાય છે. એનો કાળ નિશ્ચિત છે, ક્રમ પણ નિશ્ચિત છે, પણ એ નિશ્ચિત છે. એવી વાત છે. ગુરુદેવ કહે છે કે જે કોઈ દિવસ ધર્મને પગથિયે ચડ્યો જ નથી એટલે એને એમ અઘરું લાગે કે આવો ધર્મ ને આવું બધું જાણવું પડે ધર્મની અંદર. કરુણા કરીને કહે છે કે હા ભાઈ, બીજું શું હોય ત્યારે ધર્મમાં, બીજું શું હોય ત્યારે? ભગવાન તું જાણનારો છે અને જાણનાર સ્વરૂપ જ છો. તું જાણનાર સ્વરૂપ જ છો. તું એકાંત કરી સ્વરૂપ જ છો, જાણનારો અને જાણનાર સ્વરૂપ જ છો. એટલે બીજું કાંઈ નથી. તો પછી જાણવા સિવાય બીજું શું કરે? શું બીજા કોઈની દયા પાળે? જો તું તારી દયા પાળ તો તેનું નામ જ્ઞાન છે. તારી દયા પાળ તો એનું નામ જ્ઞાન છે. પોતે જ્ઞાન ભાવે રહે છે એટલે પોતે સ્વભાવ ભાવે રહ્યો, અને સ્વભાવ ભાવે રહ્યો એટલે પોતાની ભાવ હિંસા થતી નથી. એનું નામ પોતાની દયા છે. બાકી પરની દયા કોણ પાળે? બીજો પદાર્થ તો સ્વતંત્ર છે બાપુ. તેની અવસ્થાનું થવું તો તેનાથી તેના કારણે છે. શું તેની અવસ્થા બીજો કોઈ કરાવી દે કે કરી દે? એ શક્ય જ નથી. ભાઈ, આત્માથી જુદા જે પર પદાર્થો, આ શરીર, મન, વાણી, સ્ત્રી, કુટુંબ આદિ છે, તે બધા જગતના સ્વતઃ સિદ્ધ તત્વો છે. અને તે તત્વો પોતાની વર્તમાન દશાના કાર્ય વિના ખાલી નથી. કોઈ પોતાના પરિણામ વિનાનું છે જ નહીં. એની કોઈને કોઈ એક દશા છે, અને એ દશા પણ એની બદલાઈ રહી છે. દરેક દ્રવ્યને પરિણામ છે, પરિણમી રહ્યું છે. એની કોઈ વર્તમાન
દશા છે અને દરેક સમયે સમયે એ દશા બદલાય છે, વર્તમાનવત જ રહે છે. એટલે કે અત્યારે જે છે તે સમયે આ સમયની દશા તે વર્તમાન થઈ અને બીજા સમયે એ ભૂતકાળ થઈ અને નવી દશા થઈ. એટલે વર્તમાન 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 પરિણામ દરેક દ્રવ્યના થાય છે. તેમાં તું શું કરે? તે પ્રત્યેકનું વર્તમાન કાર્ય તેનાથી જ થઈ રહ્યું છે. ત્યાં તું તેમાં શું કરે? આ શરીર ચાલે છે ને તે જડની અવસ્થા છે અને તેને જડ કરે છે, પણ આત્મા કરતો નથી. જડની અને પરની ક્રિયામાં આત્માનો અધિકાર નથી. જડની અને પરની ક્રિયામાં આત્માનો અધિકાર નથી. આત્માનું કાર્યક્ષેત્ર એના પોતાના ક્ષેત્ર સુધી જ છે. આત્માને સીમા છે. શું સીમા છે? જે એનું ક્ષેત્ર છે, અસંખ્ય પ્રદેશી જે ક્ષેત્ર છે તે ક્ષેત્રમાં જ એનું કાર્ય થાય છે. એની બહાર એનું કાર્ય થતું જ નથી. એ એની સીમા છે. એટલે એના અનંત ગુણોનું જે પરિણમન થાય છે તે તેના ક્ષેત્રને વિશે થાય છે. એ સિવાય પરના ક્ષેત્રને વિશે થતું જ નથી. પણ આ સમજે ત્યારે એને ખ્યાલ આવે ને કે બહારમાં એ કાંઈ કરી શકતો જ નથી. એટલે કે છે કે આ જળની ક્રિયા અને એ જે કઈ ક્રિયા થાય એની ઉપર આત્માનો અધિકાર નથી. આત્મા ક્યાં એને કરે છે? પણ એને ક્યાં ભાન છે કે હું પોતે કોણ છું અને આ બધું શું છે? ભાઈ, આ જે વાણી નીકળે છે એ જળની અવસ્થા છે અને એ જળથી થાય છે, આત્માથી થતી નથી. અંદર વસ્તુ ભગવાન આત્મામાં કારણ દ્રષ્ટિ એટલે કે એક ત્રિકાળી સ્વભાવરૂપ કારણ સ્વભાવ દર્શન ઉપયોગ છે અને બીજી ત્રિકાળી સ્વરૂપની પ્રતીતિ શ્રદ્ધારૂપ કારણ સ્વભાવ શ્રદ્ધા છે. આ કારણ દ્રષ્ટિના બંને અર્થ કર્યા. કારણ દ્રષ્ટિ એટલે કે ત્રિકાળી સ્વભાવરૂપ કારણ સ્વભાવ દર્શન ઉપયોગ છે અને બીજું ત્રિકાળી સ્વરૂપની પ્રતીતિ શ્રદ્ધારૂપ કારણ સ્વભાવ શ્રદ્ધા છે. દર્શન અને શ્રદ્ધા જે ત્રિકાળ પડ્યા છે એને કારણ દ્રષ્ટિ કહે. આવી શ્રદ્ધા પણ આત્મામાં ત્રિકાળ વિદ્યમાન છે. જેમ દેખવારૂપ કારણ સ્વભાવ ત્રિકાળ છે તેમ શ્રદ્ધારૂપ કારણ સ્વભાવ પણ ત્રિકાળ વિદ્યમાન છે. જેને શાસ્ત્રનો અભ્યાસ નથી એવા એ ફરીથી પ્રશ્ન કર્યો કે બધું આત્મામાં જ પડ્યું છે. ગુરુદેવ કહે છે કે હા ભાઈ, બીજે ક્યાં હોય? આત્મા વસ્તુ છે કે નહીં? અને છે તો પછી અનંત સ્વભાવનો અક્ષય ભંડાર છે. વસ્તુ છે તો પછી એના ગુણ પણ છે. અનંતા અનંત ગુણો નો એક ભંડાર છે. અપરિમેય ભંડાર ભગવાન આત્મા છે. જો અનંત ગુણ રૂપ લક્ષ્મી આત્મામાં પડી છે પણ બહારમાં ક્યાંય કોઈને અનંત લક્ષ્મી હોય નહીં. દ્રવ્ય લક્ષ્મી જેને આપણે કહીએ છીએ એવી અનંત કોઈને હોય નહીં. તો સરસ તર્ક અહીંયા મૂકે છે ગુરુદેવે કે બહારમાં તમે કાંઈ અનંત પ્રાપ્ત કરી નથી શકતા. લક્ષ્મી કોઈને અનંત લક્ષ્મી ન હોય પણ અંદરમાં અનંત ગુણ રૂપ લક્ષ્મી પડી છે. કોઈને અનંત ધન હોતું નથી. એના પછીના પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ભાઈ આ દેહ છે તે પર છે અને મન વાણી ઇન્દ્રિય પણ પર છે. જ્યારે ભગવાન આત્માનું અસ્તિત્વ સત્તા તો જ્ઞાન દર્શનમય છે. અને એ જ આગળ કહે છે કે આત્મા નિજ સ્વભાવ સત્તા માત્ર છે. આત્મા નિજ સ્વભાવ સત્તા માત્ર છે. આગળ ટીકામાં જે વાત આવી ને એ બીજી લીટીમાં વસ્તુ ભગવાન આત્મા સ્વભાવવાન છે. તો એનો સ્વભાવ છે. શું સ્વભાવ છે? તો કે દર્શન અને જ્ઞાનનો ઉપયોગ એ આત્માનો સ્વભાવ છે. અહીં એ દર્શન ઉપયોગ રૂપ જે ત્રિકાળી સ્વભાવ છે તેને કારણ સ્વભાવ દર્શન ઉપયોગ કયો છે.
અથવા દર્શન એટલે શ્રદ્ધા લઈએ તો એ ત્રિકાળી ભાવ છે તેને કારણ દ્રષ્ટિ એટલે કે કારણ સ્વભાવ શ્રદ્ધા કે કારણ માન્યતા કહે છે. શ્રદ્ધા કહો કે માન્યતા. પર્યાયમાં સમ્યક દર્શન થયું, શ્રદ્ધા થઈ કે આ આત્મા છે, તો તે શ્રદ્ધાની પર્યાય કોઈ ગુણમાંથી આવી છે કે ક્યાંય અત્તરથી આવી છે? અત્તરથી તો આવી નથી. જ્યારે સમ્યક દર્શન થયું તો શ્રદ્ધા થઈ કે આ આત્મા, તો આ આત્મા એવી જે શ્રદ્ધા થઈ, તો એ શ્રદ્ધા થઈ તો એ સમયે થઈ તો એ પર્યાય થઈ, એ તો એવા પરિણામ છે. તો એ શ્રદ્ધાની પર્યાય કોઈ ગુણમાંથી આવી છે કે ક્યાંય અત્તરથી આવી છે? એ અત્તરથી આવી નથી. એ શ્રદ્ધાની પર્યાય અંદર જે ત્રિકાળી કારણ સ્વભાવ શ્રદ્ધા છે, અંદરમાં ત્રિકાળી કારણ સ્વભાવ શ્રદ્ધા છે તેમાંથી આવી છે, એમ અહીંયા કહેવું છે. તો ભગવાન આત્માનો જે દર્શન ઉપયોગ દેખવાનો જે ત્રિકાળી ભાવ છે તેને કારણ સ્વભાવ દર્શન ઉપયોગ કહીએ, અને અંદર જે સ્વ સ્વરૂપની ત્રિકાળી શ્રદ્ધા છે તેને કારણ દ્રષ્ટિ, કારણ દર્શન અથવા કારણ શ્રદ્ધા કહીએ. બધાનો અર્થ એક જ છે. અહીંયા 194 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, તો અહીંયા કહે છે શરૂઆત કારણ દ્રષ્ટિથી કરીને, એટલે ટીકામાં એમ કહ્યું ને કે ત્યાં કારણ દ્રષ્ટિ તો સદા પાવનરૂપ અને ઔદાયિક આદિ ચાર વિભાવ સ્વભાવ પર ભાવોને અગોચર એમ વાત કરી. ગુરુદેવ કહે છે કે વિતરાગ પરમેશ્વરનું મૂળ સ્વરૂપ અને એમણે કહેલા આત્માનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે. કહે છે કે કારણ દ્રષ્ટિ અર્થાત ત્રિકાળી દર્શનનો ઉપયોગ અથવા તો ત્રિકાળી શ્રદ્ધા એ તો સદા પાવન પવિત્ર છે, અને તે બંને ઔદૈક આદિ ચાર વિભાવ સ્વભાવ પર ભાવોને અગોચર છે, અગમ્ય છે. ચાર ભાવ કયા ને? પાંચ ભાવમાંથી પરમ પરિણામિક ભાવ સિવાયના જે ચાર ભાવ કયા? ઔદૈક ભાવ એટલે ઉપસમિક ભાવ, સૌપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ. તો કહે છે કે એ ચાર ભાવ જે પરિણામ રૂપ છે એને આ અગોચર છે. ત્રિકાળી દર્શન ઉપયોગ અથવા ત્રિકાળી શ્રદ્ધા સદા પાવન પવિત્ર છે, અને તે બંને ઔદૈક આદિ ચાર વિભાવ પર ભાવોને અગોચર છે, અગમ્ય છે. એટલે એમાં એ આવે નહીં. આ ચાર જે ભાવ કયા એમાં એ આવે નહીં. સ્પષ્ટતા કરે છે ગુરુદેવ. કહે છે કે જુઓ, આત્માનો જે ત્રિકાળી દર્શન ઉપયોગ છે અને જે સ્વરૂપ સ્થિત ત્રિકાળી શ્રદ્ધા છે તે આ ઔદૈક આદિ એટલે ઔદૈક એટલે કે પુણ્ય પાપના વિકલ્પો, જે સામે કર્મનો ઉદય આવ્યો છે અને જે કંઈ સંયોગ છે એની સાથે જોડાતા થતા જે શુભ કે અશુભ ભાવ એ પુણ્ય પાપના વિકલ્પો એ ઔદૈક. અને આ વિકલ્પોથી કહે છે કે ત્રિકાળી દર્શન ઉપયોગ અને ત્રિકાળી શ્રદ્ધા એ જણાવવા યોગ્ય નથી, એનાથી અગોચર છે. આ ચાર ભાવ કયા ને એમાં આ દર્શન ઉપયોગ અને ત્રિકાળી શ્રદ્ધા ઉપયોગ જણાય એવા નથી. પુણ્ય પાપના વિકલ્પથી એ અંતરની ચીજ અગમ્ય છે. આ ચીજ દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, શ્રદ્ધાનો ઉપયોગ એ બધું આ શુભાશુભ ભાવ દ્વારા જણાય એવું નથી એમ. કેમ કે પેલી વસ્તુ અંતરની છે અને આ પુણ્ય પાપના વિકલ્પો, શુભાશુભ ભાવ એ બધી બહારની ચીજ છે, એનામાં એ જણાય એમ નથી. બીજી રીતે કહીએ તો કે અતિન્દ્રિય પણ જણાય એમ છે. આ ચાર પ્રકારના જે ભાવ કયા ઔદૈક આદિ એ ભાવની વાત કરતા અહીંયા કહે છે કે એનાથી એ અગોચર છે એમ. અંદર ટીકામાં ઔદૈક આદિ એમ શબ્દ મૂક્યો છે એટલે ચાર ભાવ કયા છે. તો ઔદૈક ભાવ, બીજો ઔપસમિક ભાવ, ત્રીજો ક્ષયોપસમિક ભાવ અને ચોથો ક્ષાયિક ભાવ, એમ ચાર ભાવ છે. અને પાંચમો પારિણામિક ભાવ છે.
એટલે કુલ 5 ભાવ છે. તો અહીં કહે છે કે ત્રિકાળી પરમ પારિણામિક ભાવરૂપ જે દર્શન ઉપયોગ અને ત્રિકાળી શ્રદ્ધાનો ભાવ છે તે ઔદૈક આદિ વર્તમાન પર્યાયના આશ્રયે જણાય એવો નથી. એ ત્રિકાળી છે અને પારિણામિક ભાવે છે. શું ત્રિકાળી ને પારિણામિક ભાવે છે? જે કારણ દર્શન ઉપયોગ છે, જે ધ્રુવ શ્રદ્ધા છે, તે પારિણામિક ભાવ રૂપે છે. તો એવા દર્શન ઉપયોગ અને ત્રિકાળી શ્રદ્ધાનો ભાવ છે તે આ ઔદૈક આદિ વર્તમાન પરિણામના આશ્રય એવી પર્યાયના આશ્રય જણાય એવા નથી. જો નીચે ફૂટનોટમાં અર્થ કર્યો છે વિભાવ. વિભાવ એટલે વિશેષ ભાવ, અપેક્ષિત ભાવ. અપેક્ષિત ભાવ જેને અપેક્ષા છે તે વિભાવ ભાવને અપેક્ષા શું હોય? પરની અપેક્ષા હોય. વિશેષ ભાવ, અપેક્ષિત ભાવ, ઔદૈક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક અને ક્ષાયિક એ 4 ભાવો અપેક્ષિત ભાવો છે. અને એવા એ અપેક્ષિત ભાવો છે જેમને વિભાવ સ્વભાવ પર ભાવો કયા છે. એ વિભાવ સ્વભાવ પર ભાવો છે. આગળ અહીંયા 195માં પાના પર ત્રીજા પેરેગ્રાફમાં આગળ સમજાવે છે, ભાવની વાતને સમજાવે છે ત્રીજી લીટીમાં કે ઔદૈક આદિ 4 ભાવો વિભાવ સ્વભાવ પરભાવો છે. તેમના આશ્રયે આત્મા જણાતો નથી. તેમના આશ્રયે આ જે કારણ સ્વભાવ જ્ઞાન, કારણ સ્વભાવ દર્શન અને કારણ ધ્રુવ શ્રદ્ધા આ કઈ જણાતું નથી. એ ધ્રુવના આશ્રય જણાય છે. કહેવાનો આશ્રય એ છે કે પર્યાય જે છે આ પરિણામ છે, તો પરિણામના આશ્રય એવા નિર્મળ પરિણામ થતા નથી. એ 4 ભાવ તો પરિણામ રૂપ છે ને, તો એ પરિણામ રૂપ છે. એ પરિણામના આશ્રય નવા પરિણામ થતા નથી. અહીંયા ફૂટનોટમાં જે સ્પષ્ટતા કરી છે એ વાત લીધી છે કે એક સહજ પરમ પારિણામિક ભાવને જ સદા પાવન રૂપ નિજ સ્વભાવ કયો છે. સહજ પરમ પારિણામિક ભાવને જ સદા પાવન રૂપ નિજ સ્વભાવ કયો છે. 4 વિભાવ ભાવનો આશ્રય કરવાથી પરમ પારિણામિક ભાવનો આશ્રય થતો નથી. એ 5મો ભાવ છે, પંચમ ભાવ છે. પરમ પારિણામિક ભાવ છે એ 5મ ભાવ છે. તો એનો આશ્રય કરવાથી નિર્મળ પરિણામ થાય છે. પણ પેલા 4 ભાવ છે એનો આશ્રય કરવાથી નિર્મળ પરિણામ થતા નથી, પવિત્ર પરિણામ થતા નથી. એટલે એ પાવન રૂપ નથી. પણ સહજ પરમ પારિણામિક ભાવ છે એ જ સદા પાવન રૂપ નિજ સ્વભાવ છે. પેલા 4 વિભાવ ભાવોનો આશ્રય કરવાથી આ પરમ પારિણામિક ભાવનો આશ્રય થતો નથી. અને પરમ પારિણામિક ભાવનો આશ્રય કરવાથી જ સમ્યક્ત્વથી માંડી અને મોક્ષ દશા સુધીના નિર્મળ પરિણામ થાય છે, એવી દશાઓ પ્રાપ્ત થાય છે. ત્રિકાળીને સમજવાનું આ કારણ સમજાવ્યું. શું ત્રિકાળી છે અને શું પરિણામ રૂપ છે એ બેને સમજવા જોઈએ. જે ત્રિકાળી છે એના આશ્રય જ પરિણામ થાય છે. શુદ્ધ પરિણામ ત્રિકાળીના આશ્રય થાય છે. એટલે વસ્તુનું સ્વરૂપ 2 રૂપે હોય ને હોય. એક તો અંદરમાં જે ત્રિકાળી પડ્યું છે એ હોવું જ જોઈએ, નહીતર એવા નિર્મળ પરિણામ ક્યાંથી થાય. એટલે પોતે ત્રિકાળી છે, ત્રણેય કાળે પોતે એવો છે એ વાત એમાંથી નીકળે છે. વસ્તુનું સ્વરૂપ 2 રૂપે જ હોય. એક તો ત્રિકાળી જે સ્વભાવ છે, એટલે કે ત્રિકાળી જે શક્તિરૂપ પડ્યું છે એ હોય જ. એ હોય નહીં તો પછી 12મા પરિણામ અવસ્થાઓ પર્યાય કેવી રીતે થશે? એટલે ત્રિકાળી તો છે જ. અને ત્રિકાળી છે તો પછી એના પરિણામ પણ થાય છે, પરિણમવું થાય છે. એટલે 2 મળી અને આખું દ્રવ્ય છે. આવા દ્રવ્યની જેને શ્રદ્ધા થાય છે એને પછી એવા નિર્મળ પરિણામ પ્રગટ કરવા છે, તો એ
જે પરિણામ છે એ પરિણામના આશ્રય પરિણામ નથી થતા, પણ જે ધ્રુવ છે, ત્રિકાળી જે વસ્તુ સ્વરૂપ પોતાની છે એના આશ્રયે જ એવા નિર્મળ પરિણામ થાય છે. આટલી વાત તો એને સમજવી જ પડશે. એટલે ગુરુદેવે દરેક વખતે આ વાતને જ્યાં જે રીતે વાત ચાલતી હોય ત્યાં આ વાતને તો સમજાવી જ છે કે ત્રિકાળીનો આશ્રય કરતા, ત્યાં એકાગ્રતા કરતા એવા પરિણામ થાય છે. જે વાત આવતી હોય એની અંદર એ વાત ખુદ ગુરુદેવે સમજાવી જ છે. ગુરુદેવની આ વિશેષતા છે જે પંડિતોમાં ક્યાંય હતી નહીં, એટલે તો પંડિતો એમની સભામાં બેસતા. બહુ સરસ વાત. આપણે સમજી ગયા, એના પેટા ભાગ યાદ રહી ગયા એટલે સમજી ગયા એમ નથી. પ્રભુ એમાંથી જે કાઢવાનું છે તત્વ એ આ તત્વ કાઢવાનું છે કે પરમ પારિણામિક ભાવનો આશ્રય કરવાથી જ નિર્મળ પરિણામ થાય છે. અને કેટલા નિર્મળ પરિણામ ક્યાંથી શરૂ કરીને, તો કે સમ્યક્ત્વથી માંડી અને મોક્ષ દશા સુધીની બધી જ દશાઓ થાય છે. પરમ પારિણામિક ભાવનો આશ્રય, અને પોતે પરમ પારિણામિક ભાવે છે આ એને પકડવાનું છે. માત્ર પૂરી શ્રદ્ધા નથી કરવાની, પણ એની દ્રઢતા એટલી બધી થઈ જવી જોઈએ કે પછી અંદરમાં એમ લાગી આવે કે આવા સ્વભાવે હું છું તો કેમ એને પ્રગટ ન કરું, એવી એની દ્રઢતા થવી જોઈએ. જ્ઞાનની વાત આવી છે ત્યારે પણ ગુરુદેવે એમ જ કહ્યું છે, જે ગુણની વાત ચાલતી હોય ત્યારે ગુરુદેવે એમ જ કહ્યું છે કે તું એવા ત્રિકાળી ભાવે છો. ત્રિકાળી ભાવ અનંત ગુણ રૂપ છે. અનંત ગુણ છે તો દરેક ગુણ રૂપ ભાવ જે છે તે ત્રિકાળી છે. એ અંદરમાં જે પડ્યું છે તેની વાત છે, અને એ શાશ્વત રહેલું છે. એ ક્યારેય ન હોય એમ બનતું જ નથી. એ છે એ જ તારું અસ્તિત્વ છે, એ જ તારી સત્તા છે. તો તારી સત્તામાં રહીને તારે એ ભાવને ભારમાં લાવવાનો છે, એટલે કે પર્યાયમાં પ્રગટ કરવાનો છે. તારી સત્તામાં જ જે પડ્યું છે એ જ પ્રગટ થાય છે, એ દશારૂપ તું થઈ જાય છે. એટલે બહારમાં કાંઈ લેવા જવાની જરૂર નથી, બહારમાં કાંઈ કરવાની પણ જરૂર નથી. અંતરમાં ઉતરી જાય તો બધું સહજ છે. આવું તત્વ પડ્યું છે. અહીંયા કહે છે કે ત્રિકાળી ધ્રુવ સહજ એક પરમ પારિણામિક ભાવ જ સદા પવિત્ર એવો નિજ પરમ સ્વભાવ છે. અને બાકીના ઔદયિકાદી 4 ભાવો છે તે તો અપેક્ષિત ભાવો છે, અને તેથી વિભાવ સ્વભાવ પર ભાવો છે. વળી એ ભાવો 4 ભાવો કયા છે એ પર્યાય ભાવો છે, અને તેથી તે પર્યાય ભાવોનો આશ્રય કરવાથી ધ્રુવ દ્રવ્યનો આશ્રય થતો નથી. અર્થાત ધ્રુવ દ્રવ્ય સ્વભાવ પર્યાયના આશ્રય જણાવવા યોગ્ય નથી. એ 4 ભાવ જે પર્યાય રૂપ છે એનો આશ્રય કરવાથી ધ્રુવનો આશ્રય થતો નથી. એમ કહ્યું એનો અર્થ શું થયો કે ધ્રુવ જે દ્રવ્ય સ્વભાવ એ પર્યાયના આશ્રય જણાવવા યોગ્ય નથી. પર્યાયથી ત્યાં જવાતું નથી, એટલે પર્યાયના આશ્રય એ જણાય પણ નહીં. પર્યાયથી એ અગોચર છે. એટલે આ 4 ભાવ જે કયા જે પર્યાય રૂપ છે એનાથી એ પરમ પારિણામિક ભાવ છે તે અગોચર છે. એટલે એનો આશ્રય કરવાથી એના દ્વારા પ્રાપ્ત થાય એમ નથી. કોઈ પણ પર્યાય, કોઈ પણ નિર્મળ પરિણામ થયા છે તો તે પરિણામ પણ આશ્રય કરવા યોગ્ય નથી. પણ આશ્રય કરવા યોગ્ય શું છે તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે જે ધ્રુવ છે એ આશ્રય કરવા યોગ્ય છે. કેમ કે જે પરિણામ છે એ એક સમયના છે, જે પર્યાય છે એ એક સમયની છે, ક્ષણિક છે, અને એનો આશ્રય થઈ શકતો નથી. પણ એવા ભાવ થયા છે, એવા પરિણામ થયા છે તો એને સ્મૃતિમાં લાવવાથી ફરી પાછા એવા ભાવ થતા નથી. એ વાત આમાં ઘડતી છે. સમ્યક દર્શન થયું, નિર્મળ પરિણામ થયા તો એ દશાને ફરી પાછો જીવ સ્મૃતિમાં લાવે તો એ ભાવ નહીં થાય, પરંતુ ધ્રુવનો આશ્રય કરવાથી એ ભાવ પ્રગટ થશે. અને બીજી વાત કે એ જે નિર્મળ પરિણામ છે એ ક્ષણિક છે, એ પર્યાય રૂપ છે, એનો આશ્રય થતો નથી. અને અહીંયા ત્રીજી વાત એ કરી કે એ એનાથી અગોચર છે, એટલે કે ધ્રુવથી અગોચર છે. એટલે કે એનો આશ્રય કરતા, પર્યાયનો આશ્રય કરતા એ પરમ પારિણામિક ભાવનો આશ્રય થતો નથી. એ અહીંયા મુખ્યપણે કહ્યું છે. ત્રિકાળી ધ્રુવ આનંદ કંદ રૂપ એક
પરમ સ્વભાવરૂપ આત્મા છે તેનો એકનો જ આશ્રય કરવાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, કેવળ જ્ઞાન અને મોક્ષ ઇત્યાદિ મોક્ષ પર્યંતની નિર્મળ અવસ્થાઓ થાય છે. પરંતુ ઔદૈહિક આદિ વર્તમાન વર્તતી પર્યાયના આશ્રયે કાંઈ નિર્મળ પર્યાય થતી નથી. ઔદૈહિક આદિ ચાર વિભાવ, સ્વભાવ, પરભાવોને અગોચર. એટલે શું કે વિકારની ઔદૈહિક આદિ ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિકની જે ચાર પર્યાયો છે તે પર્યાયોના આશ્રય ત્રિકાળીના એટલે કે ધ્રુવ દ્રવ્યના દર્શન ન થાય, પણ તેનો ત્રિકાળી ધ્રુવ દર્શનમય એવો જે સ્વભાવ છે તેના આશ્રયે તેનું ભાન થાય છે. માટે ત્રિકાળી દ્રવ્ય ભાવ, ઔદૈહિક આદિ ચાર વિભાવ સ્વભાવોને અગોચર છે એમ અર્થ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે કરીશું. બધાને ફરીને આ વાંચવા માટે મારી અનુમોદના છે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી